એકાદ વખત આપણે ગયા હોય ને બીજી વખત એના ત્યાં જવાનું થાય, કદાચ એના શરીરમાં કોઈ ફેરફાર ન થયો, એનું સ્વાસ્થ્ય જરાય ન સુધર્યું હોય, છતાં આપણે એવું કહેવું જોઈએ કે ગયા વખતેમાં આવ્યા એના કરતાં તમારા મોઢા પર તેજ દેખાય છે આ વખતે. માણસને થોડી એવી સહાનુભૂતિઓ આપો કે માણસ ઊભો થઈ જાય. કારણ કે તમારા પેટમાં ગયેલી દવા જેટલી અસર કરે છે એના કરતાં વધારે તમારી માનસિક સ્થિતિ અસર કરે તમને ઊભા કરવા માટે. ક્યારેક ક્યારેક આપણે કહીએ છીએ, ખ્યાલ છે, દવા બહુ કરી પણ કાંઈ ફેર નથી પડતો. શું કામે? દવાની સાથે તમારી માનસિક સ્થિતિ પણ સારી હોવી જોઈએ. જેટલી દવા સારી એટલી જ તમારી માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ. કોરોનામાં લોકો પ્રાયઃ મેં જોયા છે, બે વસ્તુથી માણસો મૃત્યુ પામતા હતા. એક તો સૌથી પહેલું એનો ગભરાટ એને મારી નાખતો હતો, એનો પોતાનો અંદરનો ભય મારી નાખતો હતો. અને બીજું, એની માનસિક સ્થિતિ સારી નહોતી રહેતી. કારણ દવાખાનામાં આવ્યા પછી એની નજર સામે ઘણા બધા મૃત્યુ થતા હતા. દવાખાનામાં આવ્યા પછી એને પરિવારના કોઈ મળવા નહોતા આવતા. એટલે માણસ માનસિક સ્થિતિ સાવ ગુમાવી બેઠેલો હતો. અને એ માનસિક સ્થિતિ જે ગુમાવી બેસે એને ગમે તેટલી દવા આપો એ દવા અસર ઓછી કરે. માટે માણસ જ્યારે બીમાર પડે ત્યારે દવા ભલે ઓછી આપો પણ પરિવારના લોકો એને સહાનુભૂતિ બહુ આપજો, તો એ ઝડપથી ઊભો થશે માણસ. તો જીભને જીતવાની કથા. બને ત્યાં સુધી પ્રાયઃ મૌન રહીએ. પણ આપણે તો કથામાં જઈને જ વાતો કરવી પડે તો જ મજા આવે. અને એમાં પાછું પેલા સોફે બેહીને વાતો કરવી પડે તો મજા આવે. અહીંયા તો સારું જ નથી કરતા કોઈ. નહીં તો મારે તો પેલા સોફે બેઠા એ જ વાતોના વડા કરતા હોય, પાછળના સોફાવાળા એને ચટણી આપતા હોય અને આગળ નીચે બેઠા હોય એને ખાવા લાગતા હોય. તો ભગવાન કહે છે જીભને જીતીએ. બને ત્યાં સુધી મૌન રહીએ. અને આ દુનિયામાં મૌન રહેવું બહુ સહેલું છે. તમારે મૌન રહેવું સાવ સહેલું છે, પણ ઓછું બોલવું બહુ અઘરું છે. તો ભગવાને વરુણ વિજયની કથામાં નંદ બાબા જ્યારે રાત્રિના સમયે સ્નાન કરવા ગયા અને વરુણ લોકમાં એને લઈ ગયા ત્યારે નંદ બાબાને ભગવાન છોડાવીને લાવ્યા. એ કથા બતાવી. યમુનાના કિનારા ઉપર માં રાધિકા અને ભગવાન કૃષ્ણ બંને જણા બેઠા હતા અને બંને જણા બેઠા બેઠા વાતો કરતા હતા, પ્રેમની વાતો કરતા હતા. રાધા અને કૃષ્ણનો પ્રેમ મંચ ઉપર બેસીને પણ બોલ્યા જેવો છે, મંચ ઉપર બેસીને એને કોઈકને બીજાને કહેવા જેવો છે. કારણ રાધા અને કૃષ્ણનો વિશુદ્ધ પ્રેમ હતો. લેશ માત્ર ક્યાંય કાળો દાગ નહોતો એના પ્રેમમાં. અને પ્રેમ એ નથી કે પ્રેમમાં રોજ મળવું પડે, પ્રેમમાં રોજ વાતો કરવી પડે, પ્રેમમાં રોજ એકબીજાને જોવા પડે, પ્રેમમાં એકબીજાને બાંધવા પડે. આ પ્રેમ નથી. સાચો પ્રેમ એ છે તમે જેને પ્રેમ કરો છો એ ગમે તે રીતે સુખી રહે, ગમે તે રીતે પ્રસન્ન રહે, ગમે તે રીતે રાજી રહે, એવું વર્તન તમે કરો તો સમજો તમે પ્રેમ કરી રહ્યા છો સામેવાળા માણસને. આપણો પ્રેમ કેવો છે? આપણને ગમે એવું વર્તન કરે તો આપણે પ્રેમ છે. એ પ્રેમ નથી.
તમારો પ્રેમ એવો હોવો જોઈએ કે હું જેને પ્રેમ કરું છું એ ગમે તે રીતે પ્રસન્ન રહે, એ આનંદમાં રહે. અહીંયા રાધા અને કૃષ્ણનો પ્રેમ એવો જ છે. બેમાંથી એકબીજાને એક પણ પાસેથી કોઈ પાસેથી અપેક્ષા નથી. નહીં તો આ સંસારમાં એક સ્ત્રી અને પુરુષ જ્યારે પ્રેમ કરે, એ પરિણિત હોય તો ભલે, અપરિણિત હોય તો ભલે, એકબીજાને પ્રેમનું નામ જ્યારે આપે, એ પ્રેમના નામને સાવ કલંક લગાડે છે. કારણ કે પ્રેમમાં ક્યારેય અપેક્ષા હોતી જ નથી. અને અત્યારના સ્ત્રી અને પુરુષના પ્રેમમાં અપેક્ષા સિવાય બીજું કંઈ હોતું નથી. નાની નાની અપેક્ષાઓ પણ આપણા ક્યારેક ક્યારેક આપણા સંબંધોમાં તિરાડો પાડી દે છે. આપણો પ્રેમ એવો છે કે હું ખુશ રહું એવું તમે કરો. પ્રેમ એવો હોવો જોઈએ, હું એવું કરું મારો પ્રિયતમ રાજી રહેવો જોઈએ. હું જેને પ્રેમ કરું છું એ ખુશ રહેવો જોઈએ. આપણે સામેવાળાની ખુશી જોતા જ નથી, આપણે આપણી ખુશી જોયા કરીએ છીએ. અપેક્ષા ન હોય એ પ્રેમ છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ વિના સોઈ. સ્વાર્થ રહિત નિડર રહે. જ્યાં સ્વાર્થ ન હોય એ પ્રેમ છે. પ્રેમમાં મેળવવાનું કશું જ ન હોય, પ્રેમમાં આપી દેવાનું હોય બધું. સમર્પણ એ જ પ્રેમનું સૌથી મોટું પગથિયું છે. મારું બધું જ તમારું નહીં, હું જ તમારો, આ પ્રેમ છે. અત્યારનો પ્રેમ એટલો દૂષિત છે, અને છતાંય આપણે શું કહીએ, અમારે તો રાધા કૃષ્ણ જેવો પ્રેમ છે. રૂવાડું નથી રાધા કૃષ્ણ જેવું. રાધા અને કૃષ્ણ ક્યારેય પણ ઝઘડ્યા હોય એવો ક્યાંય સંવાદ હજી સુધીમાં મેં ગ્રંથોમાં વાંચ્યો નથી. અને તું તારું જોતો, ખાલી એક મેસેજનો રિપ્લાય અડધી કલાક મોડો આવે તો ઉપાડા લ્યો છો. તમારી વાત નથી હો, હું તો જનરલ વાત કરું છું. નાની નાની બાબતોમાં આપણો ઝઘડો થયા કરે છે. રાધા અને કૃષ્ણ ક્યાંય ઝઘડા હોય એવી ઘટના જ નથી. લીલા કરી હોય કદાચ પરમાત્માએ, આહલાદીની શક્તિએ લીલા કરી હોય, બની શકે છે. પણ બે વાસ્તવિકમાં ક્યાંય ઝઘડા હોય એવી ઘટના અમે સુધીમાં ગ્રંથોમાં વાંચી નથી. કોઈ ઉપહાસકારે લખી હોય અને કોઈ એમાં એને પોતાના મંતવ્યો પ્રમાણે લખી હોય તો ભલે, પણ જે ભગવાન વ્યાસના જે ગ્રંથો છે એમાં હજી સુધી મને ક્યાંય મળ્યું નથી. અને અત્યારે તો કવિઓને જે કાંઈ ગ્રંથો લખે એમાં પોતાની છૂટછાટ હોય, એને જે લખવું એ લખે, જેને જેવા ચિત્રવા એવા ચિત્રે. અમુક તો આપણને થાય કે જેવા ચિત્રે છે એ પોતે આવા હશે એટલા આવું ચિત્રે છે. કૃષ્ણને એવો ચિત્રે, દ્રૌપદીને એવા ચિત્રે, રાધાને એવા ચિત્રે. લખવાની બધાને છૂટ હોય, પણ કોઈના જીવન ઉપર કલંક જેવું લખવું એ છૂટ ન હોય ને. અને વળી પાછા પોતે કેમ જાણે દ્રૌપદીની હારે રહ્યા હોય એમ પાછા એને દ્રૌપદીની હારે રહીને બધું વ્યવહાર જોયો હોય એવું લખે પાછા અંદર. પોતાનું મંતવ્ય લખવું જોઈએ, પણ એ અલગથી હોવું જોઈએ કે કદાચ આવું પણ બની શકે છે. બાકી દ્રૌપદીને જે લેખા ભગવાન વ્યાસે, એમાંથી આપણે આપણું મંતવ્ય કંઈક અલગ, એના ઉપર ચિંતન તમારું હોય તો બરાબર છે. પણ તમે આખો સંબંધ જ હાવ બદલી નાખો.
ફણા વગરનું બાણ છે. જ્યારે તમે એક માણસને રોકશો નહીં ને, આવું લખનારા એકને નહીં રોકો ને, તો બીજા 100 આવું લખવાના પ્રયત્નો કરશે. તો રાધા અને કૃષ્ણનો આ વિશુદ્ધ પ્રેમ, આ બંને જણા જ્યારે વાતો કરતા હતા, એમાં રાધાજીએ ભગવાનને કીધું, પ્રભુ એક વાત કહું. યમુનાના કિનારે બંને જણા બેઠા છે. એકાંતમાં પ્રભુની સાથે બેઠેલા માં રાધિકાજી ભગવાનને કહે, પ્રભુ એક વાત કહું. ભગવાને કીધું, એમાં પૂછો છો શું? કહી દો ને. અમુક સંબંધો એવા હોય કે તમારે એને કશું કહેવા માટે થઈ અને એની આજ્ઞા, એની પરમિશન ન લેવી પડે, એને તમે સીધું કહી શકતા હો તમે કે હા કહી દો. તો રાધિકાએ ભગવાનને કીધું, પ્રભુ હવે બહુ ઈચ્છા થઈ છે, રાસ રમાડી દો ને. ભગવાને કીધું કે હા રાધા, તમારી વાત સાચી છે, હવે રાસ રમવો જોઈએ આપણે. રાસનો અર્થ છે રસાનામ સમૂહો ઇતિ રાસ. રસના સમૂહમાં ભળી જવું એ રાસ છે. એટલે ભગવાનના રસમાં ભળવું એ રાસની કથા છે. શ્રીમદ ભાગવત એ ભગવાનના વાંગમય સ્વરૂપ છે. 12 સ્કંદ એ ભગવાનના એક એક અંગ છે. 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. પણ હૃદયમાં પ્રાણરૂપી જો કોઈ કથા હોય તો રાસ પંચાધ્યાયની કથા છે. શરીરમાં હૃદય ન હોય તો શરીરની કિંમત નથી, અને હૃદયમાં પ્રાણ ન હોય તો હૃદયની કોઈ કિંમત નથી. એવી રીતે આજે રાસ પંચાધ્યાયની આ કથા, જેમાં કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ નહીં, આ તો જીવ અને ઈશ્વરના મહામિલનનો મહારાસ છે. આ કોઈ પ્રાકૃત પુરુષે રચાવેલો રાસ નથી, આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે, કે જેમાં જીવનું મિલન પરમાત્મા સાથે. શરદ પૂર્ણિમાની રાત્રિ આવે છે. ભગવાન 16 શૃંગાર સજીવ પરમાત્મા પોતે વન્ય સંપત્તિનો શૃંગાર કરતા ઠાકોરજીઓ એ વન્ય સંપત્તિઓનો શૃંગાર કરી અને પ્રભુ વનમાં આવીને ત્રિભંગ લલિત બન્યા. જમણા પગની આટી લગાવી, ડાબી કમરથી નમ્યા છે અને ડાબો ગાલ પોતાના ડાબા ખંભા ઉપર ટેકવી અને ઠાકોરજી પોતાની એ વાંસળીને અધરાર્પિત કરે છે. ભગવાને પોતાના હોઠ ઉપર એ વાંસળીને પધરાવી પોતાનો પ્રાણ અંદર પૂરે છે અને ભગવાને સૂર છેડ્યા છે. જેવા ભગવાને સૂર છેડ્યા, આખું વાતાવરણ પુલકિત થયું છે. વાંસળીના સૂર ગોપીઓના કાન સુધી જાય છે રાત્રિના સમયે. અને ગોપીઓ પોતાના ઘરનું ઘણું કામ કરતી, કારણ કે પહેલાના સમયમાં તો મોડી રાત સુધી હાહુ કામ કરાવતી, છેલ્લે દરણું દળાવીને પછી હુવા દે. સ્ત્રીઓ માટે પણ આપણને સદૈવને માટે નમ્ર ભાવ રહે, સદૈવને માટે આપણને એના પ્રત્યેનો એક આદર ભાવ રહે. કારણ કે જે ઘરમાં સ્ત્રી પરિવારનું પાલન પોષણ કરતી હોય, એ સ્ત્રીને તમે જોજો ક્યારેક એને રાત્રે સુવાનો ટાઈમ નક્કી ન હોય, પણ સવારે ઉઠવાનો ટાઈમ પાછો એક સરખો નક્કી જ હોય એને. અને છતાંય કોઈ દિવસ સવારમાં કોઈને આ વાતની ક્યારેય ફરિયાદ પણ ન કરે. રાત્રિના મોડા સુધી સમય સુધી ઘણી સ્ત્રીઓ કામ કરતી હતી. ઘણી સ્ત્રીઓ ઘરનું આંગણામાં લીપણ કરતી હતી. ઘણી સૂઈ ગઈ હતી. અને પરમાત્માએ જ્યારે વેણુનાદ કર્યો, ભગવાને વાંસળી વગાડી અને વાંસળીના સૂર ગોપીઓના કાનમાં પડ્યા. કામ મૂકીને
પરમાત્માની ઓર દોડે છે. અને આમ પણ વાલા સ્વજનો, આ સંસારમાં માણસે કામ મૂકીને જ પરમાત્માની ઓર દોડવું જોઈએ. બધી જ કામનાઓ છોડીને પ્રભુ તરફ તમારો પ્રયાણ થાય. પ્રભુ પાસે પણ કામના ન હોવી જોઈએ. તો એ પરમાત્મા વેણુનાદ કરે, ગોપીઓ નીકળે છે. ભાગવતકાર લખે છે, ઘણી ગોપીઓ તૈયાર થવા ઊભી રહી, કારણ કે પોતાના પ્રિયતમને મળવા જવું છે. અને તૈયાર થવા ઊભી રહી, શણગાર કરવા લાગી. અને એ શિંગાર કરવાના સમયે ઘણી ગોપીઓ અવળો શિંગાર કરે છે. પગમાં પહેરવાના ઝાંઝર ઉતાવળમાં કાનમાં લટકાડે છે. અંગના આભૂષણ અવળા ઓઢીને કૃષ્ણને મળવા જાય છે, પ્રભુને મળવા જાય છે. ઘણી ગોપીઓએ આંખમાં જે આંજવાનું કાજળ હોય એનો સેથો પૂર્યો અને આવે છે. કારણ કે ભગવાનને મળવાની એટલી બધી તાલાવેલી જાગી છે, પોતાનું ભાન ભૂલી જાય છે. હરખ જ એટલો હોય. અને ગોપીઓને હરખ હશે એ વાત પાક્કી છે, કારણ કે અમને પોતાને અનુભવ થાય ક્યારેક ક્યારેક, જ્યારે અમે ક્યારેક કોઈક જગ્યાએ ભગવાનને ઠાકોરજીને લઈને પધરામણીમાં ગયા હોઈએ, એ પધરામણી કરીને નીકળી જઈએ અને બીજા કોઈના ઘરે પધરામણી હોઈએ, તો જેની ઘરે પધરામણી કરી હોય ત્યાં આવે એટલે હું જોઉં કે અહીંયા કેમ પાછા આવ્યા. હમણાં તો એના ઘરેથી પધરામણી કરીને આપણે અહીં પહોંચ્યા છીએ, પછી એ પરિવાર લોકો પગે લાગી લે, પછી આવે, દાદા ઓલી આ સાલ તમને દેવાની ભૂલાઈ ગઈ, તમે આવ્યા ને હરખ જ એટલો હતો અમને. ભગવાનને પધરામણી થઈ તો અમે હરખમાં સાલ દેવાનું ભૂલી ગયા તમને. જો કાળા માથાનો મનુષ્ય એક ભગવાનની મૂર્તિ એના ઘરે આવે, એ કાળા માથાનો મનુષ્ય પરમાત્માની આ પ્રતિમાને લઈ, પરમાત્માના આ સ્વરૂપને લઈ અને એના ઘરે પધરામણી કરે, અને જો તમે ભાન ભૂલી જતા હો તો જે દિવસે સ્વયં પરમાત્મા કૃષ્ણને ગોપીઓ મળવા જાય તો ભાન ન ભૂલી જાય. સંભવ છે. એટલે ગોપીઓ ભાન ભૂલી ગઈ અને આભૂષણો કરી અને આભૂષણો અવળા પહેરીને જાય છે. પરમાત્માએ વેણુનાદ કર્યો. એ શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તુ મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ નહીં, રાત્રિ છે. કારણ કે આ રાસ એક રાત્રિ નથી ચાલ્યો, 6 મહિના સુધી રાત્રિ ચાલી છે. એટલી મોટી લાંબી રાત થઈ ગઈ. બોલો આવું હૃદયરૂપી વંદરાવનમાં શરીરમાં ચાલતો આ પ્રાણ એ કૃષ્ણ, આત્મા એ કૃષ્ણ છે. હે મહાભાગ, આવો, તમે તમારું સ્વાગત કરું છું. તમને શું પ્રિય છે, તમને પ્રિય હોય એ આપવાની તૈયારી કરું. અને આટલું કહ્યા પછી ભગવાને કીધું કે આ બધું તો ઠીક છે, પણ અડધી રાતે તમે અહીંયા આવ્યું શું કામ? સ્ત્રીઓને અડધી રાત્રિએ આ સમયે બહાર ના આવવું જોઈએ. ભગવાન પોતે કહે છે કે આ સમય સ્ત્રીઓને ઘરમાં રહેવાનો છે, અડધી રાત્રે એને બહાર ના આવવું જોઈએ. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે સાંજની સંધ્યાના સમય પછી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું ન જોઈએ. અને બહુ જો નીકળવું જ પડે એમ છે તો અપરિણિત હોય તો પિયર પક્ષમાંથી કોઈ ભાઈને સાથે લઈને અથવા તો પિતાને સાથે લઈને નીકળવું. અને જો પરિણિત છે તો સસરાના પક્ષમાંથી કોઈ એક પુરુષને સાથે લઈને નીકળવું. એકાંતમાં કોઈ દિવસ સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ બહાર ન જવું. આવું ભગવાને વાક્ય આપણને કહ્યું છે. આનો અર્થ એ છે કે સાંજના સમય પછી સ્ત્રીઓ ઘરની બહાર ન નીકળે તો સારું રહે, પણ અત્યારે ફ્રીડમના નામે રાત્રે 2 વાગે એકલી ફરીને આવે પછી મોઢું કાળું થાય છે. માટે
અત્યારે મા બાપને કહીએ જરા તમે કહેતા હોય તો કઈ, તો કે અત્યારે હવે છોકરાઓને ફ્રીડમ હોય ને. અરે દીકરી કે દીકરો ગમે તે હોય, એના બધા માટે એક નિયમ તો ઘરમાં હોવો જોઈએ કે આટલા વાગ્યા પછી તમે બહાર નહીં પોસાવ અમને. સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ ઘણા ઘણાને દિયાથમાં પછી જ સૂરજ ઉગે છે. કાનકડિયાઓને ઓલા ઊંધા લટકે શું કહેવાય? ચામાચીડિયા. હા, એને રાત એને દિયાથમાં પછી જ આંખું ખુલે ને. એમ ઘણા એવા છે જેને દિવસ આથમાં પછી એની આંખું ખુલે અને સવારે સૂરજ ઉગે પછી હુઈ જાય. જેને આપણે શાસ્ત્રની ભાષામાં નિશાચરો કહેવાય. શું કહેવાય? રાત્રિએ રખડતા. દીપા શું કહેવાય લાલા? રાત્રે 3 વાગ્યા સુધી કારણ વગરના જાગે એને નિશાચર કહેવાય. કઈ કારણ હોય અને જાગે તો બરાબર છે, પણ અમુક ને એમ જ કે મને રાત્રે નિંદ્ર જ ન આવે. પણ તું રાત્રે હુઈ જા તો દિવસે કામ કરી. તું પછી દિવસે આખો દી ઓલી ભેં પાણીમાં પડી એમ પેડો રહેશો. તો ભગવાન કહે છે તમારે આ સમય ન આવવું જોઈએ, તમારે આ સમય તમારા પતિની પાસે રહેવું જોઈએ. અને શાસ્ત્ર એમ કહે છે કે તમારો પતિ ગમે તેવો હોય, ગમે તેવો દુશીલ હોય, ગમે તેવો જડ હોય, ગમે તેવો રોગી હોય, ગમે તેવો દરિદ્ર હોય, પણ છતાંય પત્નીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ. આ શાસ્ત્ર વચન છે. હું તમને કહું છું પાછા ચાલ્યા જાઓ. ભગવાને કીધું પાછા ચાલ્યા જાઓ. ગોપીઓના અંદરથી ઊંડો શ્વાસ આવે બહાર, પણ ગરમ આવે છે. ભાગવતકાર કહે છે કે ઋષિ પત્નીઓ હતા એ બધા જ જતા રહ્યા, પણ જે ગોપીઓ હતી એમણે કહ્યું કે અમે પાછા નહીં જઈએ, અમે પરત નહીં જઈએ. તમે બોલાવ્યા છે તો અમે આવ્યા છીએ. ગોપીઓને બહુ દુઃખ લાગ્યું, આંખમાં અશ્રુ આવી ગયા છે. ઘણી ગોપીઓ પોતાના એ ચૂંદડીના છેડાને 2 દાંતની વચ્ચે કચડી રહી છે. ઘણી જ ગોપીઓ પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને કોતરે છે અને વિચાર કરે છે કે જેમ સીતા માતાજીને જગ્યા આપી એમ જો આ ધરતી અમને જગ્યા આપી દે તો અત્યારે જ સમાઈ જઈએ. કૃષ્ણના આ વચન સાંભળીને દુઃખી થવું એના કરતાં ધરતીમાં સમાઈ જવું સારું.